સુરત શહેરમાં સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 2 આરોપીઓને પકડી પડાયા હતા અને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ ટ્રાવેલ બેગમાંથી લાખો રૂપિયાનો ગાંજો કબજો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આરોપીઓ પોલીસથી બચવાની તરકીબ અજમાવી ટ્રાવેલ બેગમાં ગાંજાની હેરાફેરી કરી રહ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે સુરતમાં એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડનો કારોબાર વધ્યો છે અને એમડી ડ્રગ્સ કરતાં પણ ઘાતક છે આ હાઇબ્રિડ ગાંજો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના આપવામાં આવી હતી કે જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એવી બાતમી મળી હતી કે 2 ઇસમો પોતાની પાસેના બેગમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાના છે। બાતમીના આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે કડોદરા સુરત રોડ સાબરગામમાં આવેલ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે વોચ ગોઠવી હતી અને 2 ઇસમો મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબિદ હાજીભાઈ શ્રીમાળી બંને રહેવાસી રામવાડી પાસે પાલીતાણા શહેર તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરનાઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓની બેગની તલાશી લેવામાં આવી હતી। ત્યારે ટ્રાવેલિંગ બેગમાંથી પોલીસે 2 કિલો 613 ગ્રામ કે જેની કિંમત રૂપિયા 78.39 લાખની મત્તા કબજે કરવામાં આવી હતી। વધુમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ ઉપરોક્ત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો આરોપી ઇમરાન રહેવાસી અંધેરી મુંબઈ દ્વારા આપવામાં આવ્યો હતો। વસીમ રફીક મહેતર રહેવાસી પરિમલ સોસાયટી પાલીતાણા શહેર તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરે મંગાવ્યો હતો। ત્યારે પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સર, સારોલી વિસ્તારમાંથી એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવે છે, શું છે સમગ્ર? સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી। તે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી। દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે। એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે। જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ। એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણા રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે। એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે। સર, આ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।